રાજકોટ શહેર એસઓજીને બાતમી મળેલ હતી કે ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર ડ્રગ્સ જે છે એ મોટી સંખ્યામાં લાવીને અને અનેક લોકો સુધી વેચવા માટે થઈને કાનો ટિકિટ નામનો ઇસમ છે જે એનું કોડ નેમ પણ હતું. એ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ છે અને એને ધ્યાનમાં રાખીને ઘણા સમયથી રાજકોટ શહેર એસઓજીની ટીમ સતત વોચમાં હતી અને ટ્રેપ માટે થઈને એ સતત પ્રયત્નશીલ હતી. એ દરમિયાન આપણને એવી માહિતી મળેલ હતી કે આશરે 300 ગ્રામ જેટલો 300 mg જેટલો જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે, કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે, અને એ જથ્થો એને એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એને લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ 1-1 ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે. તેના આધારે રાજકોટ શહેર એસઓજીની ટીમ જે છે એ આખી ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને એના સાગરીત સાથે, જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી, એ બંનેને ઝડપી પાડ્યા છે. ટોટલ આપણને 300 ગ્રામ જેટલો જે છે એ આનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા જેટલી થાય છે. અને આ જથ્થો જે છે એ એફએસએલ પાસે વેરીફાઈ કરાવતા એમડીનો જથ્થો હોવાનું પ્રસ્થાપિત થયું છે.